વિકાસના નામે ગ્રેટ નિકોબાર ટાપુ પર 20 લાખથી વધારે વૃક્ષોનો લેવાશે ભોગ, દુર્લભ જીવોને અસ્તિત્વનું જોખમ। ભારત સરકારે જેના માટે ઉપાડેલ શ્રી ગણેશ કર્યા એવા ધ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ વિવાદોમાં સપડાયો છે। પર્યાવરણવાદી કાર્યકર્તાઓ પ્રોજેક્ટના વિરોધમાં મેદાને પડ્યા છે, તો વિપક્ષના સત્તાધારી પાર્ટી સામે લડવાનું વધુ એક બહાનું મળી ગયું છે। ધ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ એ ભારતના અંદમાન સમુદ્રમાં આવેલ ગ્રેટ નિકોબાર ટાપુના દક્ષિણ છેડા પર પ્રાસ્તાવિક મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે। આંદામાન અને નિકોબાર ટાપુઓ ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ ગણાય છે। 72,000 કરોડ રૂપિયા આ મેગા પ્રોજેક્ટની સંકલ્પના ભારતના વિકાસ માટે કાર્યરત સરકારી સંસ્થા નીતિ આયોગ દ્વારા રજૂ કરવામાં આવી હતી। આ પ્રોજેક્ટ આંદામાન અને નિકોબાર ટાપુઓ સંકલિત વિકાસ નિગમ દ્વારા વિકસાવવામાં આવી છે। આ પ્રોજેક્ટમાં સંરક્ષણ, લોજિસ્ટિક, વાણિજ્ય અને ઉદ્યોગ, ઇકો ટુરિઝમ, કોસ્ટલ રેગ્યુલેશન જેવા મહત્વના પાસા આવરી લેવાયા છે।